સાબરકાંઠા એલસીબી પોલીસની સફળતા મળી છે। 4 દિવસ અગાઉ ઈડર અંબાજી હાઈવે પર સ્થાનિક વેપારી પાસેથી ₹3 લાખની લૂંટ કરી ફરાર થયા છે। આરોપીઓની ઝડપી 2 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે। પોલીસે 2 આરોપીના રિમાન્ડ મેળવી વધુ તપાસ હાથ ધરી છે। 11 તારીખના રોજ ઈડરના સત્યમ ચોકડી પાસે એક લૂંટનો બનાવ બનેલો હતો। તેમાં ફરિયાદી પાસેથી 3 લાખની જે પ્લાસ્ટિકની બેગમાં રકમ હતી એ બાઇક ઉપર લઈને જતા હતા અને એને પાછળથી આવીને ધક્કો મારીને અજાણ્યા ઈસમોએ એ બેગ ઝૂંટવીને ત્યાંથી ફરાર થઈ ગયા હતા। એ બાબતે ઈડર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો હતો અને એસપી સરની સૂચના અને માર્ગદર્શન હેઠળે આ ગુનો ડિટેક્ટ કરવા માટે લોકલ ક્રાઇમ બ્રાન્ચ, એસઓજી અને સ્થાનિક પોલીસ સ્ટેશન ઈડર પોલીસ સ્ટેશનની ટીમો એના ડિટેક્શનમાં લાગેલી હતી, જેમાં વિવિધ સ્થળોના સીસીટીવી ફૂટેજ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે તપાસ ચાલી રહી હતી। એ લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ છે એમને બાતમીદારો દ્વારા માહિતી મળી હતી કે આ જે ઈસમો છે જે આ લૂંટમાં સંકળાયેલા છે એઓ તારીખ 18ના રોજ ઈડર તરફ આવી રહ્યા છે હોન્ડા સાઇન બાઇક લઈને, જે નંબર પ્લેટ વગરનું બાઇક છે। એટલે એલસીબીની ટીમના માણસો સાપાવાડા બસ સ્ટેન્ડ પાસે વોચમાં હતા ત્યારે આ પ્રકારનું બાઇક લઈને 2 ઈસમો ત્યાંથી પસાર થઈ રહ્યા હોય તેમને કોર્ડન કરીને રોકવામાં આવેલા અને તેમની પૂછપરછ કરવામાં આવી હતી, જે દરમિયાન તેઓએ લૂંટ કર્યું હોવાનું કબૂલ્યું હતું અને તેમની પાસેથી ત્યારબાદ ₹1,75,000 રિકવર કરવામાં આવેલા છે। આ બંને વ્યક્તિઓની વિગતમાં એવું છે કે સુધીર સન ઓફ કનૈયા પાનવેકર, જે સરદારનગર છારાવાસનો રહેવાસી છે, અને દીપક ભીખા ઇન્દ્રેકર, જે પણ છારાનગર સરદારનગર અમદાવાદ શહેરનો રહેવાસી